જોઈ ક્રોધમાં આવી ગયેલ દક્ષ પ્રજાપતિ સભામાંથી તરત બહાર નીકળી ગયા અને પોતાના સ્થાને જતા રહ્યા. બહેનો ભાઈઓ, તમો ગુણી છે, શિવજી અભિમાની છે, દક્ષ જાણતો નથી. બહેનો ભાઈઓ, યાદ રાખજો, આખું જગત છે ની શમશાનમય છે. હા, હરેક વ્યક્તિને એક વાર તો જવું જ પડે શમશાને. ભગવાન શિવજીની પૂજા દેવો કરે, ઋષિઓ પણ કરે, હા, ભૂત પ્રેત પણ કરે. શિવજીના દરબારમાં બધાય આવે. હા, શિવજી દેવોના પણ દેવ મહાદેવ છે. હા, તમોગુણી શિવ નથી. એ દક્ષ બોલાય બરાબર નથી. આખું જગત શમશાન રૂપ હોવાથી અને શિવ જગતના પ્રત્યેક પદાર્થમાં રહેલા હોવાથી વ્યાપક બ્રહ્મ સ્વરૂપ છે. જગતની પ્રત્યેક વસ્તુમાં શિવ તત્વ છે. ખરેખર શિવ તત્વ તમોગુણી નથી, તે તો નિર્ગુણ બ્રહ્મ છે. હા, નિર્ગુણ બ્રહ્મ છે. પણ બહેનો ભાઈઓ, કલહ વધારે એને વૈષ્ણવ ન કહેવાય. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, આ ધરતી ઉપર સૌ પ્રથમ જો વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી ને એ મારા ભગવાન શિવજીએ શંકરે કરેલી છે. સૌથી મોટો વૈષ્ણવ હોય ને તો મારો શિવ છે, મારો પંચનાથ મહાદેવ છે. હા, હો, એટલે એક શબ્દ શિવજી સભામાં બોલ્યા નથી. સભામાં નંદેશ્વર હાજર, એનાથી આ સહન થયું નહીં. નંદેશ્વર દક્ષને 3 શ્રાપ આપ્યા. જે મુખથી તે શિવજીની નિંદા કરી તે તારું મુખ તૂટી પડશે. તને બકરાનું માથું ચોટાડવામાં આવશે. તને કોઈ દિવસ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થશે નહીં. જા. હવે શિવજીને લાગે બહેનો ભાઈઓ કે હું નહીં બોલું તો નંદેશ્વર બીજા દેવોને પણ શ્રાપ આપશે. આથી શિવજી નંદેશ્વરને શાંત રહેવા જણાવે. પછી શિવજી બહેનો ભાઈઓ કૈલાસમાં પાછા ફરે. શિવજીએ મનમાં કાંઈ રાખ્યું નહીં, ઉપરાંત સતીને આ અંગે કાંઈ કીધું નહીં. પણ બહેનો ભાઈઓ, કેટલાક સમય પછી દક્ષ પ્રજાપતિ કનખલ ક્ષેત્રમાં યજ્ઞનો આરંભ કરે. કનખલ ક્ષેત્ર હરિદ્વાર પાસે આવે. હવે આ યજ્ઞમાં હું શિવની પૂજા નહીં કરું પણ વિષ્ણુની પૂજા કરીશ એમ જાહેર કરે. ત્યારે દેવો સમજાવે કે આવું કરવાથી તમારો યજ્ઞ સફળ નહીં થાય. પણ દક્ષ માનતો નથી. દક્ષે બધાએ દેવોને આમંત્રણ આપ્યું પણ શિવજીને આપ્યું નથી. હા, અને અમુક ઈર્ષાળુ દેવો હતા ને બહેનો ભાઈઓ, એ વિમાનમાં બેસી બેસી કૈલાસને વાયા કર્યું હરિદ્વાર જવા માટે, કનખલ ક્ષેત્ર જવા માટે. હા, અને ઈર્ષાળુ દેવ હતા. એ સમયે બહેનો ભાઈઓ શિવજી સમાધિમાં બેઠા હતા અને પાર્વતીજી સતી કૈલાસ પર્વત ઉપર બેઠેલા. એ સમયે દેવતાઓ વિમાન લઈને નીકળે અને સતી વિચાર કરે કે આ દેવકન્યા કેટલી ભાગ્યશાળી, ક્યાં જાતી હશે. પણ આ ઈર્ષાળુ દેવી અને દેવકન્યા હતી, દેવો એ ત્યાં વિમાન ખબર હતી તો એ ઊભું રાખ્યું. એટલે સતીએ પૂછ્યું, તમે બધા ક્યાં જાવ છો? ઓલી દેવકન્યા કે તમને નથી ખબર? હાલો હાલો તૈયાર થાવ, તમારા પિતાને મોટો યજ્ઞ છે. હા, હાલો. સતીને ખબર નથી. હા, ઓલી જાણે છે તો એમ કે છે હાલો હાલો તૈયાર થાવ. શું તમને આમંત્રણ? હગા જમાય નહીં, દીકરીને આમંત્રણ નથી આપ્યું. આટલું સળગાવીને પેલી દેવકન્યા નીકળી ગઈ. આપણા સંસારમાં પણ બહેનો ભાઈઓ આવું બનતું હોય છે. હા, આપણા સગાવાલા અરે કાંઈ ખાટા મોડું થયું હોય એટલે એ સગોવાલો આપણા પાડોશીમાં આમંત્રણ દઈને જાય અને આપને ન આપે. અને પાડોશી એવો ઈર્ષાળુ હોય ને, જેથી પ્રસંગ હોય ને તેથી જોર જોરથી બોલે, હાલો હાલો ફલાણા ભાઈ આપણે આખા ઘરને હમ દઈને કહી ગયા છે. પણ તું જાને આ બધાને હું કામ પાળતો જાશ. આવું સમાજમાં બનતું હોય છે. હવે શિવજી સમાધિમાંથી જાગે ત્યારે સતી પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં જવા દેવાનું કહે. શિવજી ના પાડે છે.
પણ સતીએ હઠ ચાલુ રાખી. છેવટે શિવજી કહે કે કદાચ હું ત્યાં આવવાનો વિચાર કરત, પણ તમને ખબર નહીં હોય કે તમારા પિતાએ ભરી સભામાં મારું અપમાન કર્યું, એટલે મારું મન પાછું પડી ગયું. ત્યાં જવામાં સાર નથી. ત્યારે સતી કહે કે તમારી કાંઈક ભૂલ થઈ લાગે છે. મારા પિતા કાંઈ અણહમજુ નથી કે પોતાના જમાઈનું અપમાન કરે. તમે મને કહો તો ખરા કે ત્યાં શું બન્યું તું સભામાં? શિવજી બધી હકીકત જણાવે છે. શિવજી કહે હું તો ભૂલી ગયો છું, પણ તમારા પિતા દક્ષ હજી ભૂલા નથી, એણે મનમાં રાખ્યું છે. હવે શિવજીની નારાજગી છે, છતાંય સતી જવા માટે તૈયાર છે. સતી વિચાર કરે છે કે હું યજ્ઞમાં નહીં જાઉં તો મારા પતિ અને મારા પિતા વચ્ચે વેર વધશે અને આ ઈર્ષાળુ દેવો વેર વધારશે. હું ત્યાં જઈ શાંતિની સ્થાપના કરીશ. હું પિતાને જઈને કહીશ કે હું તો વગર આમંત્રણે આવી ગઈ, પણ મારા પતિદેવ વગર આમંત્રણે આવે નહીં, માટે ભાઈને બોલાવવા માટે એમને મોકલો. આમ સતી વિચારીને ઘરનો ઉમરો પ્રથમવાર ઓળંગે છે. શિવજી વિચાર કરે સતી એકલા જાય એ બરાબર નહીં, એટલે શિવજી કહે કે નંદેશ્વરને હારે લઈ જાઓ. અને શિવજીએ કહ્યું કે દેવી ત્યાં જાશો તો મહાન અનર્થ થશે. તમે તમારું અપમાન સહન કરશો, પણ તમે મારું અપમાન સહન નહીં કરી શકો. પણ સતી માયના નહીં. સતી નીકળ્યા છે. નંદેશ્વર કહે કે માતાજી તમે ચાલતા જાવ બરાબર નહીં. હવે સતી જાય છે. શિવજી વિચાર કરે કે સતીનો સામાન આ રહી જશે તો મારા હરિભજનમાં વિઘ્ન આવશે, એટલે શિવજીએ બધું પોટલું બાંધીને સતીને આપ્યું. હવે સતીને બહેનો ભાઈઓ જવાની ઉતાવળ હતી ને, એટલે વ્યાસ નારાયણે રસ્તાનું કાંઈ વર્ણન કર્યું નથી. પછી મને સુરેશભાઈ ન પૂછતા કે માતાજી ક્યાં ક્યાં રોકાણા. હા, અને આમે બહેનોને એના માવતરે જવાની બહુ એટલે બહુ ઉતાવળ હોય. ટ્રાય કરવી કરજો કે હાલો આજ મારે સસરાને જવું. ઠેલો 5 મિનિટમાં તૈયાર હોય બહેનોનો. અને એમ કહો કે હાલો આજે આપણે બા બાપુ પાસે જવું. ના, હમણાં આજ નથી જવું, આજ નથી જવું. સુખદેવજી વર્ણન કરે છે કે રાજન, માતાજી સતી જ્યારે યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે ત્યારે શિવજીના અર્ધાંગિણી જાણી સૌ દેવોએ તેમને માન આપ્યું. સતી યજ્ઞ મંડપમાં આવ્યા છતાંય દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રી સામે જોયું નહીં. અપમાનના ભયે તેની બહેનો તથા માતાજી સિવાય કોઈ સતીને આદર આપ્યો નહીં. માતા અને બહેનોને સાથે હેતથી મળ્યા. સતીને બેસવા આસન આપ્યું, પરંતુ પિતા તરફથી અપમાન પામેલ સતીએ તે તરફ ધ્યાન આપ્યું નહીં. ખરેખર બહેનો ભાઈઓ, બાપ દીકરીનો સંબંધ એક એવો છે કે અદ્ભુત છે. ઘરમાં બાપ દીકરો, પતિ પત્ની ઝઘડાય છે ને, ઈ બાપને બહુ ચિંતા નહીં થાય, પણ દીકરી અને બાપ જ્યારે કાંઈ પણ બન્યું હોય ને તો દીકરીની શાંતિ ન વળે, બાપને પણ શાંતિ ન વળે. અને દીકરીને તમે પૂછો ને કે બેટા તને આ ઘરમાં કોણ વાલું, ત્યારે દીકરી એમ કે મને વધારે મારા પપ્પા વાલા. સતી વિચાર કરે કે મારા પિતા મારી સામે જોતા નથી, હવે અહીં રહેવાની મારી ઈચ્છા નથી. હું ઘેરે જઈ શિવજી ઉદાર છે, શિવજી મારો સ્વીકાર કરશે. સતી યજ્ઞ મંડપમાં ફરે. સર્વે દેવની સ્થાપના હતી, ફક્ત એક શિવજીની સ્થાપના નહોતી. સતીએ જોયું તો યજ્ઞમાં દરેક દેવને યજ્ઞ ભાગ આપેલ, પણ શિવજીને યજ્ઞ ભાગ આપવામાં આવ્યો નથી. શિવજીનું આસન રાખવામાં આવ્યું નથી. આજે ઈશાન દિશા ખાલી હતી. પિતાએ સતીનું અપમાન કર્યું, તે સતીએ સહન કર્યું, પણ સતીથી શિવજીનું અપમાન સહન થયું નથી. સતીને અતિ ક્રોધ થયો, સતીને અતિ ક્રોધ વ્યાપી ગયો. માથે બાંધેલી વેણી છૂટી ગઈ
અને દેવો સતીને વંદન કરીને કહેવા લાગ્યા કે માતાજી ક્રોધ ન કરો. સતી કહે બીજા કોઈ ઉપર હું ક્રોધ નહીં કરું, પણ મારા આ શરીર ઉપર હું ક્રોધ કરી. આ શરીરથી મેં પાપ કર્યું, શિવજીની આજ્ઞાનો મેં ભંગ કર્યો. આ શરીરને હું બાળીને ભસ્મભૂત કરી દઈશ. યજ્ઞ મંડપમાં સતી 23મા શ્લોકમાં પોતાના પિતાને બોલાવીને કહે છે કે જે શરીરને આત્મો ગણે તે શિવ તત્વને શું જાણે. મોટા મોટા દેવો શિવજીના ચરણોનો આશરો લે. શિવ કૃપા વગર બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થતી નથી. શિવ કૃપા વગર કૃષ્ણ ભક્તિ મળતી નથી. પ્રવૃત્તિ નિવૃત્તિથી પર સર્વ સ્વરૂપમાં લીન રહેનાર શિવ પર બ્રહ્મ પરમાત્મા છે. પણ મને એ વાતનું દુઃખ છે કે શિવજીની નિંદા કરનાર દક્ષની હું કન્યા છું. સતી ઉત્તર તરફ મુખ રાખીને બેઠા અને શરીર છોડવા યોગ માયામાં સ્થિર થયા. શિવજીનું ધ્યાન કરતા કરતા સતીએ શરીરમાં અગ્નિ તત્વની ભાવના અંદરથી પ્રગટ કરી અને અંદરથી ક્રોધ અગ્નિ બહાર આવ્યો. સતીનું શરીર બળવા લાગ્યું છે. આદ્ય શક્તિ જગદંબાનું અપમાન થયું. હવે દક્ષનું કલ્યાણ નથી. બોલો જગદંબા સતી ભવાની કી. બહેનો, ભાઈઓ, એક સુંદર દર્શન કરાવું છું. વિચાર કરો, ભગવાન શિવને, માં સતીને એના પિતા દક્ષ એ સમયમાં ઓળખી ન શકાતો આ કળિયુગના અમુક લોકો જે ધર્મગાદી ઉપર બેઠા છે, માતાજીનું અપમાન કરે, શિવજીનું અપમાન કરે, એ શું ઓળખે? આનો દોષ નથી. આ બિચારાને હે ને શાસ્ત્ર કોઈ દી પૂરા વાંચ્યા નથી. હા, પૂરા શાસ્ત્ર નથી વાંચ્યા. હું આવા ધર્મગુરુ છે ને વંદન કરીને કહું છું કે પૂરું શાસ્ત્રનું અધ્યયન કરો અને પછી શાસ્ત્ર મુજબ કથા કરો. તમે શિવનું અપમાન કરો છો, માતાજીનું અપમાન કરો છો. હે, શિવ અને શક્તિનો આ દેશ છે. શિવ શક્તિમાંથી બધાય પ્રગટ થયા છે. એટલે એવા ધર્મગુરુને વંદન કરું છું. હા, હવે આ બાજુ બહેનો ભાઈઓ, કૈલાસમાં શિવજી સનકાદિક ઋષિને ઉપદેશ કરે. નારદજી ત્યાં આવે. નારદજી કથામાં બેસે પણ રડ્યા કરે. શિવજી તેનું કારણ પૂછે ત્યારે નારદજી કહે કે તમને ખબર છે, યજ્ઞ મંડપમાં તમારું અપમાન સહન નહીં થવાથી સતી માતાએ પોતાના શરીરને બાળી નાખ્યું છે. સતી માતાએ દેહ ત્યાગ કર્યો. બહેનો ભાઈઓ, આદ્ય શક્તિ જગદંબાનો નાશ ન થાય, પણ સતી ગુપ્ત રીતે શિવજીમાં મળી ગયા છે. પછી નારદજી કહે કે તમારા ગણોને પણ માર પડ્યો છે. આ સાંભળ્યું અને ભગવાન શિવજીને થોડો ક્રોધ આવ્યો અને જટામાંથી વીરભદ્ર પ્રગટ થયો છે. બોલો વીરભદ્ર દેવ કી. વીરભદ્રને આજ્ઞા આપી કે જ્યાં યજ્ઞ થઈ રહ્યો છે ત્યાં જઈ શાંતિથી ખેદાન મેદાન કરી નાખ. વીરભદ્ર યજ્ઞ મંડપમાં આવે છે. યજ્ઞ મંડપ તોડવા લાગ્યા છે. યજ્ઞને પણ વિખી નાખ્યો છે. દેવતાઓ પણ ભાગવા લાગ્યા છે. એવામાં આ દક્ષ પ્રજાપતિ સામે આવે અને વીરભદ્રએ દક્ષ પ્રજાપતિનું મસ્તક કાપી નાખ્યું છે. અને દેવતાઓ ગભરાય અને બ્રહ્મજી પાસે ગયા છે કે બચાવો બચાવો. વીરભદ્રએ મહા ઉત્પાત મચાવ્યો છે. ત્યારે બ્રહ્મજી ઠપકો આપે છે કે જે યજ્ઞમાં શિવજી નો જાય ને ત્યાં તમારે નો જવાય. ત્યાં વિષ્ણુ ભગવાન નથી ગયા, દધીચી નથી ગયા, હું પણ નથી ગયો. આ તમે મોટી ભૂલ કરી છે. હવે શિવજી પાસે જઈ એની માફી માગો. પણ દેવો કહે કે અમારી હિંમત થતી નથી. ત્યારે બ્રહ્મજી પછી દેવતાઓને લઈ અને કૈલાસમાં આવે, શિવજીની પ્રાર્થના કરે છે. બ્રહ્મજી કહે કે હે પ્રભુ, યજ્ઞને સફળ કરનારા આપ છો અને યજ્ઞમાં વિઘ્ન કરનારા પણ આપ છો. યજ્ઞ સફળ થાય તેમ કરો, આપ યજ્ઞમાં પધારો. બહેનો ભાઈઓ, શિવજી ભોળા છે. શિવજી યજ્ઞ મંડપમાં આવવા તૈયાર થયા. દેવો સાથે યજ્ઞ મંડપમાં
ગયા ત્યાં જઈને જોયું તો મહાન ઉત્પાત મચી ગયો. શિવજી સમજી ગયા કે પોતે મોકલેલ વીરભદ્રનું આ કામ. શિવજીએ વીરભદ્રને ઠપકો આપ્યો. વીરભદ્ર માફી માગે. એવામાં દક્ષ પ્રજાપતિનું ધડ જોવામાં આવે. તે ધડ ઉપર અજ એટલે બકરાનું માથું ચોંટાડી દીધું. યાદ રાખજો બહેનો ભાઈઓ, શિવજીની નિંદા કરે ને એ બીજા જન્મમાં બોકડો થાય છે. હા, અને બીજું એ છે કે આ જગતમાં સૌ પ્રથમ જો ઓપરેશન કર્યું હોય ને સર્જન હોય ને તો મારો શિવજી છે. અને એ એના હાહરાનું પેલું ઓપરેશન કર્યું. અને બીજું એમના દીકરા ગણપતિનું ઓપરેશન કર્યું. આવો સર્જન થયો નથી, થવાનો નથી અને થાશે પણ નહીં. વિચાર તો કરો, પશુના દેહ ઉપર મનુષ્યનું માથું ચોંટાડવું એ કેવું અઘરું છે. હે, અઘરું છે. માટે બહેનો ભાઈઓ, ડોક્ટરને રોજ કહું છું કે તમારે ડોક્ટરી લાઈનમાં આગળ વધવું તો મારા શિવજીની ભક્તિ કરો. પછી દક્ષ પ્રજાપતિ જાગૃત થાય. દક્ષ પ્રજાપતિ શિવજીની સ્તુતિ કરે. અને દક્ષ પ્રજાપતિ શિવજીને કહે કે મારી ઈચ્છા સતીને જોવાની છે, કૃપા કરી મને એમના દર્શન કરાવો. શિવજી ધરતી સામે જોઈ સતીને પૂછે કે તમારે બહાર આવવું છે. સતીએ ના પાડી. પછી ત્યાં જ શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું. દક્ષ પ્રજાપતિના મનમાં હરિ અને હરમાં જે ભેદ હતો તે દૂર થયો. યાદ રાખજો બહેનો ભાઈઓ, શિવ કૃપા વગર સિદ્ધિ મળતી નથી, બ્રહ્મ વિદ્યા મળતી નથી. જીવ અને શિવ તત્વ એક જ છે એ બતાવવાનો ભાગવતનો હેતુ છે. ભાગવતનો હેતુ છે. બહેનો ભાઈઓ, આપણે દક્ષના યજ્ઞમાં જોયું. શું જોયું? આપણા સનાતન ધર્મમાં બહેનો ભાઈઓ આમ પંચદેવની પૂજા થાય છે. અને કાંઈક તમારે આંગણે પ્રસંગ હોય ત્યારે 33 કોટી દેવોને આપણે યાદ કરવા પડે. 33 કોટી દેવ. પંચદેવની જે પૂજા કરે છે ને એના જીવનમાં તેજ પણ આવે છે. એના ઘરની અંદર રિદ્ધિ સિદ્ધિ અને સુખ શાંતિ આવે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, પૃથ્વી તત્વના દેવ ગણેશ છે. એ ગણપતિ ભગવાનની ઉપાસના કરવાથી આપણા વિઘ્નનો નાશ થાય છે અને આપણા જીવનમાં વિવેક આવે છે. જળ તત્વના દેવ શિવજી છે. શંકર ભગવાનની પૂજા અને મંત્ર જપ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાન એટલે ખાલી ભક્તિનું જ્ઞાન નહીં, પણ તમે જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રનું જ્ઞાન મારો શંકર ભગવાન આપે છે. તેજ તત્વના દેવ સૂર્ય નારાયણ છે. સૂર્ય નારાયણની આરાધના કરવાથી આપણી બુદ્ધિમાં તેજ આવે છે અને આપણું આરોગ્ય સારું મળે છે અને દારિદ્ર્યતા પણ દૂર થાય છે. વાયુ તત્વના દેવી માતાજી છે. માં ભગવતી કુળદેવીની મંત્ર જપ પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે, શક્તિની પ્રાપ્તિ થાય છે, ધીરજ પણ આપે છે. અને આકાશ તત્વના દેવ વિષ્ણુ નારાયણ છે. શ્રી કૃષ્ણ કયો તોય ભલે. શ્રી કૃષ્ણની ઉપાસના પૂજા મંત્ર કરવાથી બહેનો ભાઈઓ પ્રેમની પ્રાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણની ભક્તિ કરવા લાગો એટલે તમારા અંદર પ્રેમ પ્રગટ થાય. આખા જગતને પ્રેમ કરવા લાગો એટલે માનવાનું કે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય તમારા અંદર થયું છે. પંચદેવની પૂજા કરો. આપણે ત્યાં પરમાત્મા એક છે, પણ નમન બધાયને કરો, કોઈનો વિરોધ ન કરો. દક્ષ પ્રજાપતિએ શિવજીનો વિરોધ કર્યો તો યજ્ઞ પણ ફેલ ગયો. ફેલ ગયો. માટે બહેનો ભાઈઓ, પંચદેવની તમારા આંગણે પૂજા કરજો. તમને કાંઈ બીજું ન આવડે તો કાંઈ નહીં. ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ ઉમાપતિ મહાદેવાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ વિષ્ણુવે નમઃ, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ,
આ મંત્ર ઘર બેઠા બોલો, સવારે કલાક અડધી કલાક એક માળા કરવી. આ શિવ ચરિત્રની કથા વક્તા શ્રોતાના પાપને બાળનારી અને જ્ઞાન આપનારી છે. તો આ તું શિવ ચરિત્ર, દક્ષ ચરિત્ર, માતાજીનું ચરિત્ર. શું ટાઈમ છે ભાઈઓ? ત્યાર પછી બહેનો ભાઈઓ, અનસૂયાજીનું પ્રતિવર્ત ધર્મનું દર્શન. આ દર્શન કરીને પછી કથાને વિરામ આપી. મૈત્રી ઋષિ કહે, પુરુષ અત્રિ જેવો તપસ્વી બને અને સ્ત્રી અનસૂયા જેવી તપસ્વીની બને તો આજે પણ ગુરુ દત્તાત્રેય અવતાર તૈયાર છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ એ ત્રણેયનો નાશ કરી નિર્ગુણ બને તે અત્રિય કહેવામાં આવે. અને અનસૂયા એટલે ઈર્ષાનો નાશ કરવાનો છે. અનસૂયા મહાન પ્રતિવર્તા છે. એક દિવસ નારદજી કૈલાસમાં આવ્યા. તે વખતે ભગવાન શંકર સમાધિમાં હતા. ત્યારે નારદજી પાર્વતીજી આગળ અનસૂયાના પ્રતિવર્ત ધર્મના ખૂબ વખાણ કર્યા. આથી પાર્વતીજી નારાજ થાય. શિવજી સમાધિમાંથી જાગે એટલે પાર્વતીજીએ કહ્યું કે તમે કોઈ પણ હિસાબે અનસૂયાના પ્રતિવર્તનો ભંગ થાય તેમ કરો. હવે નારદજી ત્યાંથી વૈકુંઠમાં ગયા, લક્ષ્મીજીને પણ આ પ્રમાણે ચડાવ્યા અને ત્યાંથી ગયા બ્રહ્મલોકમાં સાવિત્રીને પણ ચડાવ્યા. હવે આ ત્રણેય દેવીઓ, બહેનો ભાઈઓ, ત્રણેય દેવને તૈયાર કરે છે. નારદજી તો વયા ગયા સળગાવી. નારદજીનું સળગાવવાનું કામ, પણ એને ઠારતાય આવડે છે. આ જગતમાં અત્યારે હળગાવા વાળા છે, ઠારવા વાળા કોઈ નથી. હવે આ ત્રણેય દેવીઓ ત્રણેય દેવને તૈયાર કરે છે. શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, બ્રહ્મ ભગવાન, આ ત્રણેય દેવીઓ કહે છે કે તમે અનસૂયાનો પ્રતિવર્ત ભંગ કરો. આ ત્રણેય દેવો ચિત્રકૂટમાં પહોંચે છે અને સાધુ વેશે આવ્યા છે. સાધુ સ્વરૂપે આવી અને ભિક્ષા માંગવા અનસૂયાના આશ્રમમાં પહોંચે. ત્યાં જઈને નગ્નપણે ભિક્ષાની માંગણી કરે. પણ અનસૂયાજી નગ્ન થઈને ભિક્ષા આપે તો તે ભિક્ષા લેશે, તેમ આ ત્રણેય દેવ જણાવે છે. હવે અનસૂયાજી વિચાર કરે, જો હું નગ્ન થઈને ભિક્ષા આપું તો મારા પ્રતિવર્ત ધર્મનો ભંગ થાય, અને ભિક્ષા ન આપું તો આંગણે આવેલા અતિથિ પાછા જાય, મને મહાન પાપ લાગે. હવે નગ્ન થઈને ભિક્ષા આપો એવી બહેનો ભાઈઓ પ્રભુ હું કામ માંગણી કરે? એટલે કે વૈષ્ણવો પ્રભુને વાસના રહિત થઈને નિષ્કામ થઈને ભિક્ષા આપે. ઈશ્વરને વાસના રહિત થઈ નિષ્કામ થઈ સર્વે વસ્તુ અર્પણ કરવાની. હવે અનસૂયાના મનમાં કોઈ વાસના ન હતી, અને મનમાં બહેનો ભાઈઓ જો સૂક્ષ્મ વાસના રહી જાય ને તો ત્રણેય દેવ આવતા નથી. હવે અનસૂયાજીએ ધ્યાન કરીને જાણી લીધું. પછી અનસૂયાજીએ ત્રણેય દેવ ઉપર પાણીની અંજની ભરીને છાટી. આથી ત્રણેય દેવો બાળકો બની ગયા. યાદ રાખજો બહેનો, આ ખાસ યુવા દીકરીઓને બહેનોને કહું છું કે પ્રતિવર્તા સ્ત્રીમાં એવી શક્તિ છે કે એનાથી અગ્નિ પણ ડરે છે. અગ્નિ પણ ડરે છે. એ અનસૂયાજીએ ત્રણેયને બાળક બનાવી દીધા અને ત્રણેયને પારણિયામાં પોઢાડ્યા છે. હવે આ બાજુ પાર્વતીજી, લક્ષ્મીજી અને સાવિત્રીજી વિચાર કરવા લાગ્યા કે અમારા પતિદેવ ગયા, એનો ઘણો સમય થયો, છતાં હજી પાછા આવ્યા નથી. આ ત્રણેય દેવીઓ પોતાના પતિને શોધવા નીકળે અને ત્રણેય દેવીઓ ચિત્રકૂટમાં આવે અને ત્યાં જેણે હળગાવ્યું તે નારદજી મળ્યા. અને નારદજી પાસેથી બધી હકીકત જાણવાની મળી છે. પછી આ ત્રણેય દેવીઓ અનસૂયાને ત્યાં પહોંચે અને ત્યાં જઈ અનસૂયા સમક્ષ માફી માંગે. પણ અનસૂયાજીએ પ્રતિજ્ઞા કરાવી કે તમે નિયમ લ્યો, હવે કોઈ દિવસ કોઈ પ્રતિવર્તા સ્ત્રીને અમે હેરાન નહીં કરી, પરીક્ષા નહીં કરી. આ ત્રણેય દેવીઓ બહેનો ભાઈઓ નિયમ લીધો કે હવે પછી કોઈ સ્ત્રીની અમે પરીક્ષા નહીં કરી. શું કામ આવું અનસૂયાજીએ માગ્યું છે? કારણ
આ કળિયુગની સ્ત્રી માટે. કળિયુગની સ્ત્રીમાં અંશોએ જાણતા હતા કે મારા જેટલી સહન શક્તિ નહીં હોય. હા, તે પછી આ ત્રણેય દેવીઓએ ક્યારેય કળિયુગની સ્ત્રીની ક્યારેય પરીક્ષા નથી લીધી. હવે એવામાં અત્રિય ઋષિ પધારે. અત્રિય ઋષિ અંશોયાજીને પૂછે કે આ ત્રણેય બાળકો કોણ છે? અંશોયાજી કે આ ત્રણેય આપણા છોકરા છે અને આ ત્રણેય છોકરાની વહુ. બોલો, આટલી શક્તિ છે પ્રતિવર્તા નારીમાં. ત્યાર પછી જળ છાંટ્યું અને ત્રણેય દેવો પોતાના અસલી સ્વરૂપમાં આવ્યા. ત્રણેય દેવનું તેજ ભેગું થવાથી ગુરુ દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. બોલો દત્તાત્રેય ભગવાન કી. બહેનો ભાઈઓ, ગુરુ દત્તાત્રેય કઈ તિથિ હતી, કયો મહિનો હતો ખબર છે? તિથિ હતી પૂનમની, મહિનો હતો માગશર મહિનો. કારણ ગુરુ વગર માર્ગદર્શન મળતું નથી. ગુરુ જરૂર કરો, યાદ રાખજો. અને પૂનમનો મહિમા બહુ મોટો છે. હજી કોઈ જુનાગઢ જાય, ચોટીલા જાય, માટેલ જાય, કોઈ બગદાણા જાય. અને માતાજીના પ્રાગટ્ય પણ બહેનો ભાઈઓ પૂનમને દિવસે જ થયા છે. દેવી ભાગવતમાં જોઈજો. તો આ હતી દત્તાત્રેય ભગવાનની કથા. અત્યારે કથાને આપણે વિરામ આપી બપોર પછી જે ભગવાન દર્શન કરાવશે એ કથાનું દર્શન કરશું. પ્રેમથી નાનું એવું 2 મિનિટ કીર્તન કરી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. બોલો બોલો. धारेश्वराय शिव धारेश्वराय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. बिलेश्वराय शिव बिलेश्वराय, हर हर भोले नमः शिवाय. नागेश्वराय शिव नागेश्वराय, हर हर भोले नमः शिवाय. रामेश्वराय शिव रामेश्वराय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. हर हर भोले नमः शिवाय, हर हर भोले नमः शिवाय, हर हर भोले नमः शिवाय. प्यार प्रेम थी पूजा करो. हरे राम, ऊंचावत थी बोलो. हरे राम, राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे. અત્યારની કથા અહીંયા વિરામ લેશે. બપોરે 4 વાગ્યે ભગવાનની કથા સાંભળવા માટે આપણે પ્રેમથી બધાએ મળશું.
ત્યાં સુધી કથાને અહીંયા આપણે વિરામ આપી વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસ ઘનશ્યામના જય સિયારામ, જોરથી બોલો જય સિયારામ, જય સિયારામ. આજ બપોર પછી વામન નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થશે. જેને કોઈ બાળકને વામન બનાવવો હોય તો તમે બનાવી શકો છો અને દૂધનો પ્રસાદ લઈને જાજો. અને આ કથામાં જેને જે કાંઈ પ્રેમથી યથાશક્તિ પ્રમાણે કાંઈ લખાવવું હોય તો આપણે અર્જુનભાઈ લખે છે, બરાબર, એટલે એની પાસે લખાવી લેજો, અહીંયા બુક હોય. મેં તો કઈ કર્યું નથી, તારું કર્યું. હું તો આઈડોલ નતો. મેં ક્યાં મારે વગાડવામાં